એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ મહાનગરપાલિકાના રજૂ કરવામાં આવેલ બજેટમાં એક મહત્વની બાબત 2036માં ઓલિમ્પિકની જરૂરિયાતને ધ્યાનમાં રાખી શહેરમાં જરૂરી વ્યવસ્થા ઊભી કરવાની છે। આ માટે સિટી ટ્રાફિક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે। ટ્રાફિક, પાર્કિંગ અને વેન્ડિંગ રેગ્યુલેશનમાં એક સૂત્રતા જળવાય તેવું આયોજન કરવામાં આવશે। પાર્કિંગ એન્ફોર્સમેન્ટ બ્રિગેડ ઊભી કરવામાં આવશે। શહેરમાં ઓન સ્ટ્રીટ, ઓફ સ્ટ્રીટ, મલ્ટી લેવલ વગેરે પાર્કિંગ સ્થળના મોનિટરિંગમાં સેફ પાર્કિંગ અને પાર્કિંગ પરમિટ મેળવવા માટે આઈસીટી અને એઆઈની મદદથી સ્માર્ટ પાર્કિંગ બનાવવામાં આવશે। જે પ્રોગ્રેસ કરવા માટેનું તમામ પગલાં આ બજેટમાં રાખવામાં આવ્યું છે। ખાસ કરીને જો દરેક વોર્ડ દીઠ એક પ્લેગ્રાઉન્ડ એન્ડ એ રીતે લગભગ 43 જેટલા તળાવોનું નવીનીકરણ અને કન્ઝર્વેશન એન્ડ બ્રિજ એટલે ફાટક મુક્ત અમદાવાદ બનાવવા માટેનો 10 બ્રિજનો જોગવાઈ કરવામાં આવેલા છે। એક ચિમનભાઈ પટેલ બ્રિજનો વાઇડનિંગમાં સમાવેશ કરવામાં આવ્યું છે। સાથે સિટીને ગ્રીનરી તરફ એટલા 3% ગ્રીનરીને ઇન્ક્રીઝ કરવા માટે 15% સુધી લઈ જવા માટે 3 મિલિયન ટ્રી પ્લાન્ટેશન અને સિટીનો પ્રાઇવેટ સોસાયટીની અંદર પણ સમાવેશ કરીને કરવા માટેનો એક 40 એકરમાં ઇકોલોજીકલ પાર્ક, એક બોટાનિકલ ગાર્ડન અને 100 એકરમાં અર્બન ફોરેસ્ટ એટલે એક કાર્બન સિંક તરીકે મેક્સિમમ યુઝ કરવા માટેનું સિટીને આના માટેનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે નેટ ઝીરો તરફથી લઈ જવા માટેનો મેક્સિમમ ફોસિલ ફ્યુઅલમાંથી રિન્યુએબલ એનર્જી તરફથી કન્વર્ટ કરવા માટેનું આયોજન છે। એ પૈકી આ વર્ષે 50 મેગાવાટ સોલાર અને વિન્ડ મિલ એટલે ભેગા થઈને એટલે 30 મેગાવાટ એટલે સોલાર અને 20 મેગાવાટ વિન્ડ મિલનું પ્રોવિઝન કરવામાં આવ્યું છે, જેથી 50% જેટલા એએમસીનું પાવર કન્ઝમ્પશન છે એ ગ્રીન એનર્જી તરીકે કન્ઝ્યુમ થાય અને 100 ઈ બસનું પ્રપોઝલ કરવામાં આવ્યું છે। 7 ડબલ ડેકર બસ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે। એક બસ ટૂંક સમયમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે। ત્યાર પછી જે ખાસ કરીને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરનો વધારે ફોકસ કરી આ વર્ષે લગભગ 1000 કરોડનો રોડ બનાવી રહ્યા છે। આવતા વર્ષે પણ 400 કિલોમીટર જેટલા રોડ, નવું રોડ અને જે રીસર્ફેસિંગ, માઇક્રો રીસર્ફેસિંગ, ડસ્ટ ફ્રી રોડ બનાવવા માટેનું આયોજન છે। સાથે કમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ અને મહિલાઓ માટેને એક્સક્લુઝિવલી એક દરેક ઝોન દીઠ એક વિમેન સ્વિમિંગ પુલ એટલે મહિલાઓ માટે યુઝ થશે। સિમિલરલી 2 જિમ્નાઝિયમ મહિલાઓ માટેને એક ઈસ્ટ અને એક પશ્ચિમ સાઇડ માટેનું પ્રોવિઝન રાખ્યું છે, એટલે જનરલ બજેટ આધારિત। બીજું મેક્સિમમ 200 જેટલા આંગણવાડીનું નવીનીકરણ ઇન ધ સેન્સ 30 કરોડ આસપાસ નવું બનાવવા માટેનું 51 ટોયલેટને તોડીને નવું એકદમ મોડર્ન સેટઅપ આર્ટ નવું ટોયલેટ બનાવવાનું, કમર્શિયલ કોમ્પ્લેક્સ, પાર્કિંગ ઇસ્યુ માટેનું જે ઇન્ટરમોડલ ટ્રાન્સપોર્ટ હબ 4 જગ્યામાં મેમકો, નરોડા, આરટીઓ એન્ડ જે બીજી સાઇડ છે એની અંદર અત્યારે કરી રહ્યા છીએ પાર્કિંગ સ્પેસ। સિટી માટેનું 2 મોટું સિટી સ્ક્વેર્સ, એક સિંધુ ભવન રોડ ઉપરનું છે, બીજું નિકોલ સાઇડ એક બનાવવા માટેનું મોટું આયોજન છે અને ટૂંક સમયમાં એક ટેન્ડર બહાર પાડવામાં આવશે। ત્યારે ડ્રેનેજનું મેક્સિમમ ઇસ્યુ છે એને પહોંચી વળવા માટે 900 કરોડ કરતાં વધારે કામો અંદર રાખેલા છે। કારીકેટના ફેઝ 2 તરીકે 1200 કરોડ ઉપરનો બજેટ જોગવાઈ કરવામાં આવી છે। એમાં 15.6 કિલોમીટર જેટલા એરિયા કવર થશે અને લોકોનું જે ગંદકીથી અને જે ડ્રેનેજમાંથી જે ઇસ્યુ છે એમાંથી દૂર થઈ શકે અને સાથે સાથે રોડ તરીકે એનું એન્ટાયર સ્ટ્રેચ મળશે। એન્ડ ત્યાર પછી જો ઈ ગવર્નન્સમાં બહાર મૂકવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝડ સર્વિસીસ લેવા માટે એક કામગીરી કરવામાં આવશે। એની અંદર શિક્ષણ, આરોગ્ય એન્ડ સિટીઝન સેન્ટ્રિક સર્વિસીસ માટેનો એ મોટા સ્કેલમાં યુઝ કરવા માટેની એએસએલ, નેટ ઝીરો જેલ એન્ડ ધેન સીએસ જેલ સેલ ઊભું કરવામાં આવશે। એક અર્બન ઓબ્ઝર્વેટરી ખાસ કરીને ડેટા પોલિસી બનાવી ડેટાને વેચાણ, ડેટા ડિસેમિનેશન, ડેટા કલેક્શન એના માટેનું એક અર્બન ઓબ્ઝર્વેટરી બનાવવા માટે આવશે। સિમિલરલી મ્યુનિસિપલ એમ્પ્લોય છે એ બધાને ટ્રેનિંગ આપવા માટે એક મ્યુનિસિપલ તાલીમ ભવન પણ બનાવવામાં આવશે। અર્બન હાઉસ ખાસ કરીને અર્બનના ટીપી, ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અને જે ડેવલપમેન્ટ પરમિશનવાળા અને બાકી એન્ટાયર સિટીનો માસ્ટર પ્લાન આના માટે એક અર્બન હાઉસ ઊભો કરવામાં આવશે। ગાર્ડન્સ વગેરે કરીએ છીએ। સાથે જે મેં કીધું તલાવ ઇન્ટરલિંકિંગ 15 તલાવોની ઇન્ટરલિંકિંગ માટેનું બંને સાઇડ બોથ વેસ્ટર્ન ઈસ્ટર્ન સાઇડમાં જોગવાઈ રાખવામાં આવેલા છે।
ટ્રાફિકનો હલવા કરવા માટેનો ટ્રાફિક જંક્શન્સ જો આ વર્ષે 35 જંક્શન અત્યારે કામ કરી રહ્યા છે, એ સિવાયનું બીજા 100 ટ્રાફિક જંક્શન ઉપરનો કામગીરી કરવામાં આવશે. સાથે 2036 ઓલિમ્પિક એ ધ્યાનમાં રાખીને સિટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં શું સુધારા વધારે કરવાની છે એને મોટું માસ્ટર પ્લાન બનાવી એના આધારિત અમલ કરવામાં આવશે. સો ઓવરઓલ સિટીનું લોકોનું પાર્ટી પ્લોટ હોય, ઓડિટોરિયમ હોય, કમ્યુનિટી હોલ હોય, રીડિંગ રૂમ હોય, વેજીટેબલ માર્કેટ હોય, એ તમામ પ્રોવિઝન આ વખતે કર્યું છે. એન્ડ સિટીનું પહેલીવાર કદાચ રેવન્યુ સરપ્લસ પણ 113% વધારીને અને કેપિટલ એક્સપેન્ડિચર તરફથી મૂકીએ છીએ. છેલ્લે 3 વર્ષનું જે જોઈએ લગભગ 2022-23, 23-24 અને 24-25 લગભગ હર સાલ 1001 કરોડનું કેપિટલ એક્સપેન્ડિચર વધારવામાં આવે છે. અને આ વખતે ઝોનલ બજેટમાં પણ ડબલ આપેલા છે. ગયા વર્ષમાં 350 કરોડ જેટલા આપ્યા હતા, આ વર્ષે 650 કરોડ આપેલા છે. ઝોનલ લેવલમાં પણ સ્પેશિયલ પ્રોજેક્ટ માટેનો 271 કરોડ જેટલા પૈસાઓ આપવામાં આવે છે. સો દરેક કેટેગરી હેલ્થમાં જો છે 3 નવા યુએસસી બનાવીએ છીએ, 11 યુએસસીને અપગ્રેડેશન કરાવીએ છીએ, 2 CSC એટલે કમ્યુનિટી હેલ્થ સેન્ટર પણ બનાવવા માટેનું આ વખતે આયોજન કરીએ છીએ. અને બીજા 5 ડાયાલિસિસ સેન્ટર પણ મૂકવા માટેનું મોટું આયોજન કર્યું છે. સિમિલરલી જે 10,000 કરતાં વધારે મકાન બનાવવા માટે પણ પ્રોવિઝન રાખ્યું છે. ISSR અને LIG હેઠળ મકાન 2,500 જેટલા મકાન LIGમાં ઉમેરવામાં આવે છે. સો દરેક કેટેગરી માટે દરેક લોકો સુધી એને જે प्रश्न है अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.